હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, આ પ્રીતિબેન નંબર જે ઉગાવ્યા હતા એ લઈ જવાના છે સ્કૂલે, અને બંને રેડી થઈ ગયા છે ને બેસી ગયા છે નાસ્તો કરવા. ત્રીજભાઈ નાસ્તો નથી કર્યો, અને જો બે લંચ બોક્સમાં ન્યુટ્રેલાવાળી રોટલી. શું છે નાસ્તામાં? ખાલી મમરાની ચા. ખાલી મમરા નહીં, લસણિયા મમરાની ચા. કાલે સેવ મંગાવી હતી તાજી પાસે, પણ હવે રહી ગયું. જોઈ હવે એવું લાગે તો જ કરી નાખીશ ઘરે, ત્યાં મમરા પૂરા થઈ જશે. લસણવાળા તો થોડાક જ કર્યા છે, પણ આજે પીળા વઘારવા છે. ચાલો તો કરી લઈએ નાસ્તો. અત્યારમાં બધું જ કામ પતી ગયું છે. રીલ મૂકવાનું, વ્લોગ એડિટિંગ. અરે યાર, લાઇટ નથી નહીં એટલે લાઇટ શરૂ ન થઈ. અને પ્લસ વ્લોગ એડિટિંગ, રીલ કામ પણ બધું પતી ગયું છે, ને નાવા ધોવાનું પતી ગયું છે. છોકરાઓ નાવાના હજી બહુ જ વાર છે. તો ધૃતિબેનને કાલે સેવ ખાવી હતી, તો ચલો આપણે એને સેવ બનાવી દઈએ, કેમ કે બે જ સંચાર કરવા છે, વધારે નથી કરવી. તો થોડીક સેવ કરી દઈએ, કેમ કે આપણે ફ્રી બેઠા છીએ. અને ચણાનો લોટ આ વખતે આપણે બહુ જ દળાવી દીધો છે, એટલે ઘરે જ કરી દઈએ એટલે કામ પતે. એડા વગર આ રીતે સ્પેચ્યુલાની હેલ્પથી લોટ બાંધી દીધો છે, વિસ્કરથી અને સ્પેચ્યુલાથી. અને જો આપણી સેવ ઉતરવા માંડી છે. અને આ છે આપણો સંચો. હા, 2 સંચા તો માંડ થશે, 2 સંચાઈ નહીં, પણ આ ઘરે સહેલી પડે. 1 સંચામાંથી 3 ગાણવા બનશે એવું લાગે છે. વધારે થાય તો કંઈ કહેવાય નહીં, 4 પણ થઈ જાય. તો ચલો હવે સેવ થઈ જાય પછી હું તમને બતાવું કે કેટલી મસ્ત ઝીણી સેવ થઈ ગઈ છે આપણે ઘરે. જો મસ્ત ક્રિસ્પી આપણી સેવ બનીને રેડી છે. મેં તમને કીધું હતું એમ પૂરા 2 સંચાઈ નહોતા થયા, 1.5 થી 2.5 સંચા લોટ થયો તો એમાં આટલી બધી સેવ બની ગઈ છે આપણી. જો, અને આ છે ફિનિશ, બધું કામ પતી ગયું છે આપણું. તો ચલો હવે આપણે રોટલીનો લોટ આજે બાંધવાનો બાકી છે, તો પેલા રોટલીનો લોટ બાંધી દઈએ. છોકરાઓને અને વાર છે, 10 જ મિનિટ થઈ છે આ સેવ બનાવતા. આટલી પ્રિપેરેશન કરો, બધું ટાઈમ તો ઓલ ઓવર 10 જ મિનિટમાં બની ગઈ છે. તો ચલો હવે પેલા રોટલીનો લોટ બાંધી દઈએ, અને પછી શાંતિથી બેસીએ. છોકરાઓ આવે ત્યારે જ આપણે રોટલી કરશું. રહી ગયો છે આવો ઝરમર ઝરમર વરસાદ, બસ આવો જ આવે છે ધીમો ધીમો. અને વાતાવરણ આખો દિવસ આવું ધાબળ જ રહેશે. વરસાદ આવતોય નથી અને વાતાવરણ ખુલતુંય નથી, બસ આવો ટૂચુક 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 આવે. જીરી 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 જો બતાય, બસ આટલો જ આવે. હા, ધીમો 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 લાગે કે છોકરાઓ આજ પલ્લીને આવશે. જોઈએ કે કેટલાક પલ્લીને આવે છે. આવે છે તો ઝરમર જ. બેનની વાન એવી, આઈ થિંક કે ભાઈની કોકની તો એવી વાન है ना, मतलब आज तो नहीं, सैटरडे की एक्टिविटी है 11 डे थी ना, तो एक कंपटीशन है जेम नाम नो. तो એમાં હું હોય કે 1 મિનિટ મેમ ટાઈમ બધા છોકરાઓ ઢોલના વોઇસ બોલાવે, તો 1 મિનિટનો ટાઈમ આપે. એમાં આપણે જિલ્લા સેન્ટેન્સ બોલી શકીએ એટલે બોલવાનું, એવું નહીં કે 10 સેન્ટેન્સ કર્યા હોય પછી 10 સેકન્ડ્સમાં બોલ નાખીએ તો મેમ આપણને સિલેક્ટ નહીં કરે. અગર આપણે 1 મિનિટમાં એને જાજુ બોલ નાખીએ ને તો મને સ્ટોપ કહેશે એટલે આપણે સિલેક્ટ ફાઇનલ. પછી એ જે ફાઇનલ રાઉન્ડમાં જે સિલેક્ટ થશે ને તો 18 ડેટ હશે ને, સેટરડે છે ને નેક્સ્ટ સેટરડે, તો એમાં ફાઇનલ ઓડિશન હશે. એમાં જે હરખું બોલશે ને ઓમ જે સેટરડે હતું 11 ડેટે એ ક્લાસની વચ્ચે કરાવશે. જે 18 તારીખે ને ફાઇનલ રાઉન્ડ, એ જે સિલેક્ટ થશે ફાઇનલ રાઉન્ડ એ ઓડિટોરિયમમાં હશે. ઓડિટોરિયમમાં જે હરખું બોલશે ને એમાં જે એ ક્લાસ છે અમારી 4th છે, તો 4th એમાંથી કોઈ 3 જણા થયા, 2 માંથી 3 તો 9 થયા. એ 9 ની વચ્ચે થાય, જે જીતશે ને જેની ક્લાસ બધા જીતા તો બધાને ટ્રોફી મળશે, સર્ટિફિકેટ મેડલ મળશે, એવું મેં કીધું છે. તો ટોપિક સિલેક્ટ કરવાનો ને તમારે તમારી રીતે. 20 સેન્ટેન્સ જેટલા થાય એટલા. એક પેલા ટોપિક સિલેક્ટ કરો પછી સેન્ટેન્સ થાય ને. મારી શું માંદું પડાય? હાલ હાલ આવતા જલ્દી કર મારીશ. નાવા માટે અંદર આવતો મારે સીટિંગ હે ને મમ્માને કેવું કે નાવા દે. 30 આ જલ્દી રસોઈ થઈ ગયેલો જમા. ધૃતિ એક વાત કહું તારા માટે એક સરપ્રાઈઝ. જો આ સર્વિસ ડબ્બો પર મોટો ડબ્બો હે ને લેતી આય જલ્દી. લે 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 30 તું નો લાવતો ઢોળીશ. બહુ મસ્તીની વસ્તુ, જલ્દી એમાંથી લઈને પછી બંધ કરજે એટલે હવાઈ ન જાય, કેમ કે બહાર છે વરસાદ.
જલેબી ના આવે. એ ભાઈ જલેબી વાળી હા, ગુલાબજાંબુ બનાવી દે ને ફરી. ચોમાસામાં નહીં મારો દીકરો, વરસાદ રહી જવા દે. આલુ છે? ના રે ના, સાદી સેવ જ બનાવી છે. આલુ મારે સેવ સૂઝુતી પાણી હતું. હે કપડા બદલી લાલે, વાંધો ન પડે. હાલો જલ્દી યમ્મી યમ્મી. વાટકામ કાઢી લ્યો, ખાવી હોય તો, અને ડબ્બો કરો બંધ. હાલો હવાઈ ન જાય. ધૃતિબેન બેસી ગયા છે જમવા, અને જમવામાં છે ભીંડા બટેટાનું શાક, રોટલી ને છાશ. આજ તો સવારે વિડીયો બનાવવાનો રહી ગયો હતો, કેમ કે આપણે કરતા હતા નાસ્તો, અને તાર ડેડીએ ટિફિન ભરી લીધું હતું એને લે. બસ દેખાય છે મને. શું? હા, જો શાક દેખાય તો બાઉલના શીખા. ખોટા ખોટા બાઉલ બગાડે છે ધૃતિ. બોલો ધૃતિબેન, કેવું લાગ્યું? હા છે ને, બહુ અંધારું થઈ ગયું છે વરસાદના લીધે, નહીં નાખ્યું. હે ને? ચલો હવે જમવા માંડો. ધીરેશભાઈ કપડાં બદલે છે. અમારે છે ને થોડાક લપડા છે ભાઈ, એટલે બહુ વાર લાગે બધી વસ્તુમાં. ધીરેશભાઈ આવે એટલે આપણે બતાવીએ. હમણાં હે ને આવતો નથી વ્લોગમાં, નહીં ધીરે ને. બેસી ગયા છીએ નાસ્તામાં દહીં ને મમરા, જે આપણે રસોણીયાવાળા બનાવ્યા હતા એ. અને ધૃતિબેન લઈને બેસી ગયા છે સેવ ને દહીં. હે ને, દહીં અમારું ફેવરેટ છે. અમારે ગમે એ વસ્તુમાં દહીં હોય એટલે મજા મજા. હે ને? જો ધૃતિબેન ખાય છે દહીં ને સેવ, અને આપણે લસણિયા મમરા, સેવ અને દહીં. તો જો આજે જમવામાં છે ભૂંગળા બટેટા. ચલો ખાઓ, કેવું લાગ્યું એ કયો. બહુ સારું. તને ધૃતિબેન એના જે મોળું બટેટું લીધું, બોલો કોઈ દી નહીં. હાલ ધ્રીશ આવતો રા, ખાઈ જાય હો મોળું બટેટું. મેં તારી હાટું જ ખાલી કાઢ્યું તો. હાલમાં દીકરા હાલ જોઈએ. અમારે ધ્રીશ છે ને તીખું બટેટું ન ખાય. નીચે આવને લા. ધ્રીશ છે ને તીખું બટેટું ન ખાય. હાલમાં દીકરા તારી હાટું જો છે સબ્જી. એમાં શું લેવો છે? બટેટા એક લાવ્યો છે, ચીભડા, પછી બીટ, કાકડી, અને બીજું શું છે? બસ એટલું જ લાગે છે આમાં તો. હા, ચીભડા, બીટ ને મુકાઈ, 3 વસ્તુ છે આમાં. ये चिड़ाई ઓહો, મરચાં જો કેટલા બધા લઈએ હોય યાર. कोबी से कोबी. કોબી પડી છે हाँ, कोबी बीट में सलाड कर दे છે. એટલે જ મગાવ્યું હતું. સારું ચલો, આટલી વસ્તુ આપણે ઠેકાણે હવે કરી દઈએ, અને પછી આપણું કામ કમ્પ્લીટ, અને પછી સૂઈ જશું. જો રાતના વાગી ગયા છે 11:15, અને આ લોકો થઈ ગયા છે ભૂખા. કેમ ધૃતિબેન? નાસ્તામાં બધું અદરો કદરો જે હતું એ બધું ભેગું કરી લીધું છે. મમરા ને સેવ ને વેફરો ને ગાંઠિયા ને સુકડી, આ લિટલ આર્ટ ને. બોલો શું કેવું છે કાંઈ તમારે? ભૂંગળા બટેટામાં હવાર ન પડી? સારું ચલો. ભાઈ રસોઈયા મમ્મા છે ને જે મમ્મા જેવા લાગે છે સવારે. મજા આવી પણ. છે